ખેડૂતો માટે અતિ માઠા સમાચાર. અરબ સાગરમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય. તમામ બંદર પર લગાવાયું ભય સૂચક સિગ્નલ. તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું. ગુજરાતથી અંદાજે 700 કિલોમીટર દૂર છે ડિપ્રેશન. 25 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે ડિપ્રેશન. હજુ 24 કલાક ગતિ ગુજરાત તરફ રહેવાની સંભાવના. માવઠું થશે તો ખેડૂતોને નુકસાન. કાપણી સમયે તૈયાર પાક પર ફરી શકે છે પાણી. બંગાળની ખાડીમાં પણ સર્જાયું લો પ્રેશર. ગુજરાત પર બેવડી આફતના મંડાણ. ગુજરાત સુધી પહોંચી શકે છે સિસ્ટમ. અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન. હવામાન નિષ્ણાત અત્રિયા શેટ્ટીનું અનુમાન. અત્રિયા શેટ્ટીના કહ્યા અનુસાર થંડરસ્ટોર્મ વરસાદની વધી શકે છે તીવ્રતા. સપ્તાહના અંતમાં વધી શકે છે તીવ્રતા. ગુજરાત નજીક મજબૂત બની શકે છે સિસ્ટમ. દક્ષિણ ગુજરાત રાયગઢની વચ્ચે ટકરાવાની સંભાવના. ખરીફ સિઝન પર માવઠાનો મોટો ખતરો. લાભ પાંચમ બગાડી શકે છે માવઠું. વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આવતા 7 દિવસ રહી શકે છે વરસાદનું જોર. ભારે માવઠું પડવાની સંભાવના. 2.5 ઇંચ સુધીના વરસાદની આશંકા. શનિ રવિમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આગાહી. સુરત નવસારીમાં પણ આગાહી. ડાંગ વલસાડમાં ભારે વરસાદ. લાભ પાંચમે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. રાજકોટ જૂનાગઢ અમરેલીમાં ભારે વરસાદની આગાહી. ભરૂચ સુરત નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી. નવા વર્ષમાં અંબાલાલ પટેલે કરી નવી આગાહી. 25 ઓક્ટોબરથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી. કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ. માવઠાના મારથી ફરી એકવાર જગતના તાતની ઊંઘ હરામ થઈ ગઈ. સુરતમાં કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર આખી રાત ખેડૂતોએ ડાંગર ભેગું કર્યું. સ્ટેટ હાઈવે પર સૂકવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદ પડતા ડાંગર પલળી ગઈ. તમિલનાડુના થુથુકુડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે એસએવી શાળાના મેદાનમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મુશ્કેલી. તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની જનજીવન પર અસર. જળાશયોમાં પૂરની સ્થિતિ. ચેન્નઈમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક શહેરોમાં પરિસ્થિતિ વણસે. મુશળધાર વરસાદના કારણે મેટ્ટૂર ડેમ છલોછલ ભરાયો. કાવેરી નદીમાં પાણી છોડવામાં આવ્યું. ઘોડાપૂર આવ્યા. સુરક્ષાના ભાગરૂપે સેલમ અને ઈરોડ જિલ્લાઓને જોડતા પુલમપટ્ટી ફેરી સેવા તાત્કાલિક બંધ. મહેસાણામાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ ટીમનો શો યોજાયો. આકાશમાં 9 વિમાનોએ લહેરાવ્યો ત્રિરંગો. સૂર્યકિરણ ટીમ 700થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચૂકી છે. સૂર્યકિરણ ટીમે 9 જેટ્સ સાથે એર શો પ્રસ્તુત કર્યો. જેટ્સ 900થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાણ ભરી. દર્શકો 30થી 35 મિનિટ સુધી રોમાંચક એરોબેટિક્સ શોની મજા માણી. અમદાવાદમાં છઠ પૂજાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા ખાસ તૈયારી કરાઈ. અમદાવાદથી આજે 7 ટ્રેન ઉત્તર ભારત તરફ રવાના થશે. જીએમ વિવેક ગુપ્તા દ્વારા તૈયારીઓની સમીક્ષા કરાઈ. છઠ પૂજાને લઈને અમદાવાદના સાબરમતી ઘાટ પર એએમસીએ શરૂ કરી તૈયારી. રિવરફ્રન્ટ પર એક વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું. છઠના દિવસે ઉત્તર ભારતના હજારો લોકો કરતા હોય છે પૂજા. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. હવે નિવૃત્ત કર્મચારીઓ નહીં રહી શકે યુનિવર્સિટી ક્વાર્ટર્સમાં. નિવૃત્ત કર્મચારીઓ ક્વાર્ટર્સ ખાલી ન કરતા હોવાના કારણે નિર્ણય. નિવૃત્ત કર્મચારીએ 3 મહિનાની અંદર ખાલી કરવું પડશે ક્વાર્ટર. તો 3 મહિના માટે પણ એચઆરએ મુજબ ભાડું વસૂલાશે. રિસર્ચ સ્કોલર પાસેથી પણ 1500 રૂપિયા માસિક ભાડું લેવાશે. નર્મદાના એકતાનગર ખાતે એકતા પ્રકાશ પર્વ આકર્ષણનું કેન્દ્ર બન્યું. રંગબેરંગી લાઇટથી ઝગમગાટ, આકર્ષક ડેકોરેશન અને સંગીતના તાલમેલ વચ્ચે આદિવાસી લોક નૃત્યએ આકર્ષણ જમાવ્યું. પર્યટકોએ કલાકારોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની હૃદયપૂર્વક પ્રશંસા કરી. આંધ્રપ્રદેશના કુર્નૂલમાં થયેલી દુર્ઘટના અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને પીએમ નેશનલ રિલીફ ફંડમાંથી 2 લાખ રૂપિયાની સહાય ચૂકવાશે અને ઘાયલ થયેલા લોકોને 50,000ની સહાય. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં શોક વ્યક્ત કર્યો. કહ્યું કે ચિન્નાટેકોર વિસ્તારમાં બસ અકસ્માત વિશે સાંભળીને દુઃખ થયું છે. સરકાર ઘાયલો અને પીડિતો પરિવારને શક્ય તેટલી મદદ કરશે.
માર્ગ અકસ્માત પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યક્ત કર્યું દુઃખ. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆરસીપી સુપ્રીમો વાયસ જગનમોહન રેડ્ડીએ પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. ખાંભા ગીરના રાયડીમાં સિંહણના આટાફેરા વધ્યા. રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં સિંહણ આવી ચડી. રહેણાંક વિસ્તારમાં સિંહણના આટાફેરા વધતા સ્થાનિકોમાં ફફડાટ. સિંહણના આટાફેરાનો વિડીયો વાયરલ. ધોરાજીના પાટણ વાવના ઓસમ ડુંગર પર ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. રાત્રિ દર્શન કરવા ગયેલા 12 લોકો ડુંગર પર ફસાયા હતા. વન વિભાગનો સંપર્ક કરતા તમામનું રેસ્ક્યુ કરાયું. સુરતના અલથાણમાં દારૂ પાર્ટીના કેસમાં નવો વળાંક. પોલીસે પિતા પુત્ર સામે કાર્યવાહી કરી. બંને આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન. આરોપી જૈનમે પોલીસ સાથે કરી હતી ઝપાઝપ. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફર સાથે કથિત રીતે ભાષાનો દુર્વ્યવહાર કરવામાં આવ્યો. મુસાફરે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને દાવો કર્યો છે કે એક સહમુસાફરે તેને મરાઠી બોલવા માટે દબાણ કર્યું. એટલું જ નહીં પરંતુ મરાઠી બોલો નહીતર મુંબઈ છોડી દો તેવી ધમકી આપી. માવઠાની આગાહીને પગલે ખેડૂતો મુકાયા ચિંતામાં. જૂનાગઢના ખેડૂતોએ ખેતરમાં રહેલા પાકને કાઢવાની કરી કામગીરી. મજૂરોને બમણી મજૂરી આપી કામગીરી કરાવવા માટે ખેડૂતો મજબૂર. મતદાર જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે બિહારના અરરિયા જિલ્લામાં વહીવટીતંત્રે સાયકલ રેલીનું આયોજન કર્યું. શાળાના બાળકો, જિલ્લા ચૂંટણી વિભાગ અને સ્વીપ સેલના અધિકારીઓએ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો. સાયકલ રેલી કલેક્ટર કચેરીથી અરરિયા કોલેજ ગ્રાઉન્ડ સુધી કઢાઈ. બિહાર બાદ વધુ 5 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ. આસામ, તામિલનાડુ, પુડુચેરી, કેરળ, પશ્ચિમ બંગાળમાં પ્રક્રિયા શરૂ કરાઈ. આ 5 રાજ્યોમાં આવતા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે. રક્ષામંત્રી રાજનાથસિંહ રાજસ્થાનના પ્રવાસે. રાજનાથસિંહે જેસલમેરમાં લોંગેવાલા નજીક આવેલ તનોટ માતાજીના મંદિરમાં દર્શન કર્યા. રાજનાથસિંહે મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. अब की बार मोदी सरकार सूत्रना સર્જક પિયુષ પાંડેનું અવસાન. હમારા બજાજ ઠંડા મતલબ કોકા કોલા અને ફેવિકોલના વિજ્ઞાપનથી જાણીતા થયા હતા. બિઝનેસમેન સોહેલ શેઠે પિયુષ પાંડેના નિધન પર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શોક વ્યક્ત કર્યો. દિલ્હીની હવા દિવાળી બાદ સતત ખરાબ છે અને આજે સવારે ITO વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 353 જોવા મળ્યો, જે ખૂબ જ ખરાબ છે. કન્ડિશનવાળી કેટેગરીમાં આવે છે અને આ સિવાય નહેરુનગર, વઝીરપુર જેવા ક્ષેત્રોમાં AQI 400 ને પાર. દિલ્હીની હવાના પ્રદૂષણમાં સતત વધારો. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ. અનેક વિસ્તારોમાં AQI 342 નોંધાયું. લોકોને આંખોમાં જલન, નાકમાં ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા પડી રહી છે. જૂનાગઢના ભેસાણમાં પતિએ કરી પત્નીની હત્યા. પતિના અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો. સરદારપુરા ગામની વાડી વિસ્તારમાં બની ઘટના. પોલીસે આરોપી પતિની કરી ધરપકડ. વલસાડ જિલ્લાના બાડી નજીકથી બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો. કોઈ અજાણ્યા વ્યક્તિએ નદી કિનારે ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ વેસ્ટના જથ્થાનો નિકાલ કર્યો, જેને લઈને લોકોમાં રોષ. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી જીવંત બન્યું સાસણ ગીર. રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી. જંગલના રાજા સિંહ પરિવારના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. ગીરના ડાલામથ્થાને જોઈ પ્રવાસીઓ ખુશખુશાલ થયા. પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લાહો લીધો. દીપડો, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા. પ્રવાસન સ્થળ દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું. દીવનો નાગવા બીચ સહેલાણીઓથી ઉભરાયો. દીવમાં પ્રવાસીઓ ઉમટી પડતા ધંધા રોજગાર ધમધમતા થયા. કીડીના કીડિયારાની જેમ નાગવા બીચ ઉભરાયો. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી. તહેવારો સમયે રોજ 30 થી 40 હજાર પ્રવાસીઓ લઈ રહ્યા છે મુલાકાત. 20 ઓક્ટોબરથી તમામ હોટેલ, ટેન્ટ સિટી, રો હાઉસ ફૂલ. 7 વર્ષમાં 2.75 કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત. ટેન્ટ સિટીમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા. તંત્રએ પ્રવાસી માટે રાત્રે કલ્ચરલ પ્રોગ્રામનું કર્યું આયોજન. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રથમવાર દિવાળીના પર્વની પ્રકાશ પર્વ તરીકે ધામધૂમથી ઉજવણી. બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં અશ્વ દોડ યોજાઈ. ભાઈબીજના દિવસે યોજાતી આ દોડને નિહાળવા માટે
હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા। આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકોએ તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કર્યો। 9 મહિનામાં 80 ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા। નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી મોટી સફળતા મળી આવી। નામક પોર્ટલનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસે સપ્ટેમ્બર સુધીમાં 80 મહત્વના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા। ગુજરાત પોલીસે મળી મહત્વની સફળતા। ગુનેગારોની ફિંગરપ્રિન્ટ્સ બતાવશે તેમની કુંડળી। રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો ડેટાનો સંગ્રહ, તો તેમાં ગુજરાત રાજ્યના 22 લાખથી વધુ ગુનેગારોનો ડેટા પણ સામેલ। દીવમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન પહેલા જ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાયો। જિલ્લા પંચાયત, સેલવાસ નગરપાલિકા, દમણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। તમામ સંઘ પ્રદેશોમાં મતદાન પહેલા જ ભાજપે મેદાન માર્યું। મતદાન પહેલા જ ભાજપે 3 જિલ્લા પંચાયતો અને 2 નગરપાલિકામાં બિનહરીફ બહુમત મળી ગયો છે અને આથી કેસરીયા છાવણીમાં ઉત્સાહ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં તેમના મત વિસ્તારમાં ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ 6 લેન હાઈવેનું ખાતમુહૂર્ત કરાયું। શાંતિપુરાથી ખોરજ જીઆઈડીસી સુધી બનશે હાઈવે। 805 કરોડના ખર્ચે તૈયાર થશે। પોરબંદરના મોઢવાડા ગામમાં સ્નેહ મિલન યોજાયું। પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાએ પોતાના સંબોધન દરમિયાન કાર્યકરોને એકબીજાની ટાંગ ન ખેંચવા માટે કરી ટકોર। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ સ્નેહ મિલનમાં આપી હાજરી। રાજકોટ મનપા વર્ષો પહેલા બનાવેલા આવાસોનું 16 કરોડના ખર્ચે કરી રહી છે રિનોવેશન। 15 વર્ષથી ખાલી 1056 સરકારી આવાસ આગામી 10 મહિનામાં થશે તૈયાર। નિયમ મુજબ જરૂરિયાતમંદ લોકોને કરાશે આવાસની ફાળવણી। મહેસાણામાં મૃતક યુવકને અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ। વિસનગરના બાસણા ગામના યુવાનોએ રક્તદાન કરીને આપી શ્રદ્ધાંજલિ। અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકને આપી શ્રદ્ધાંજલિ। ગામમાંથી 131 બોટલ રક્ત એકત્રિત કરાયા। મોરબીમાં તહેવારો ટાણે સરદાર બાગ બંધ રહેતા લોકોમાં રોષ। રજાઓના માહોલમાં બગીચો બંધ કરી દેવાતા લોકોએ તાળા તોડી નાખ્યા। તાળા તોડીને લોકો પોતાના બાળકોને લઈને બગીચામાં પ્રવેશ્યા। સરદાર બાગનું તાજેતરમાં 1 કરોડના ખર્ચે કરાયું છે રિનોવેશન। પંચમહાલના ઘોગંબા તાલુકામાં પરંપરાગત વાજિંત્રો અને સૂરને ચડાવવાનો પ્રયાસ। સારંગી કલાકાર નિલેશભાઈએ નવા વર્ષે સારંગીના સૂર રેલાવીને નવા વર્ષની શુભકામના પાઠવી। લોકો રાવણ હત્યાના સૂર સાંભળીને મંત્રમુગ્ધ થયા। યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। માતાના મઢ પર 50,000થી વધુ ભક્તોએ દર્શન કર્યા। માતાના મઢ સાથે નજીકના તીર્થસ્થાન નારાયણ સરોવર ખાતે પણ શ્રદ્ધાળુઓની ભીડ। માતાજીના દર્શન કરી ભક્તોએ સુખાકારી માટે પ્રાર્થના કરી। ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળીએ સર્જ્યો ઇતિહાસ। દિવાળીના પર્વ પર રિલીઝ થયેલી ફિલ્મનો ફર્સ્ટ ડે કલેક્શનનો આંકડો 1.41 કરોડ પર પહોંચ્યો। આ સાથે જ ગુજરાતી ફિલ્મમાં ફર્સ્ટ ડે કલેક્શનનો નવો રેકોર્ડ। અમરેલીના ધારી આંબરડી સફારી પાર્કમાં જામી પર્યટકોની ભીડ। નવા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા। દૂર દૂરથી આવતા વાહનો અને પર્યટકોની લાંબી કતાર। સફારી પાર્કમાં પર્યટકો માટે 7 બસની વ્યવસ્થા વધારીને કુલ 12 બસ કરાઈ। સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા માટે પર્યટકો ઉમટ્યા। હજુ પણ 15 દિવસ સુધી પર્યટકોની રહેશે ભીડ। અમરેલી જિલ્લાનું ફરવાલાયક મહત્વનું સ્થળ છે આંબરડી સફારી પાર્ક। કેદારનાથ ધામના કપાટ થયા બંધ। હવે 6 મહિના સુધી ભક્તો નહીં કરી શકે દર્શન। શિયાળો શરૂ થતાં જ 6 મહિના માટે બંધ થયા કપાટ। પૂર્વ તૈયારીના ભાગરૂપે બુધવારે પંચમુખી ભોગ મૂર્તિને પાલખીમાં મુકાઈ। મુખ્ય પૂજારીએ મૂર્તિની વિશેષ પૂજા કરી ભોગ અર્પણ કર્યો। ભગવાનની પાલખી મંદિર પરિસરમાં પહોંચતા જ કરાયા મંત્રોચ્ચાર। ભક્તોએ પાલખીના દર્શન કરીને લીધા આશીર્વાદ। મંદિરની પરિક્રમા કર્યા બાદ સભા મંડપમાં મૂકવામાં આવી પાલખી।